વિદેશની ધરતી પર રહી આઝાદીની ચળવળને પ્રેરક બળ આપનાર ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 4 ઓક્ટોબરના જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। માંડવીમાં જન્મેલા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ નિમિત્તે તેમણે કરેલા આઝાદીની ચળવળને પ્રેરક બળ કેવી રીતે આપતા તથા તેમણે કરેલા કાર્યોને યાદ કરી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આવેલ તેમની પ્રતિમાને સાંસદ વિનોદ ચાવડા, ભુજ વિસ્તારના ધારાસભ્ય સહિત વિવિધ સંસ્થાઓના મહાનુભાવોએ હારારોપણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ભુજ ભાનુશાલી મહાજનને પણ હું એટલો જ અભિનંદન આપું છું, કારણ કે સતત મને યાદ છે ત્યાં સુધી 35 વર્ષથી ભુજ ભાનુશાલી મહાજનના મદદથી આજે અહીંયા આગળ બાવલું ઊભું કરવામાં આવ્યું શ્યામજી કૃષ્ણ વર્માનું અને એ સિવાય પણ અમે અહીંયા બખમલાખડો, અહીંયા તરણ સ્પર્ધા, અહીંયા મેરેથોન, આ બધી સ્પર્ધાઓ ભુજ ભાનુશાલી મહાજનના આગેવાની હેઠળ અમે કરતા આવ્યા છીએ। અને આજે આપણે શ્યામજીના જન્મદિને આટલી વિશાળ સંખ્યામાં ભુજના શંકરભાઈ સચદે, જે જાણીતા ધારાશાસ્ત્રી છે અમારા અને માજી ધારાસભ્ય, અને આજ અમારા ઈશ્વરભાઈ ગોસ્વામી અને બીજા અનેક સમાજના આગેવાનો આપણે અહીંયા જોઈ શકીએ છીએ। સંસદ માનનીય વિનોદ ચાવડાજી અહીંયા આવી ગયા, ધારાસભ્ય પટેલ સાહેબ અહીંયા આવી ગયા, એ રીતે અને આપણા ભુજના નગરપતિ એ પણ અહીંયા આવી ગયા। એ બધા દ્વારા આજે શ્યામજીને હારાર્પણ થયું અને માનવંદના દેવાઈ।